નમસ્કાર મિત્રો, અત્યારે આપણે મેજરપુરાની અંદર એટલે પાલનપુરની બાજુમાં ગામ છે ત્યાં આવેલા છીએ અને ત્યાં આપણે આપણા મિત્ર યુવરાજભાઈ એમના ખેતરમાં જ ઊભા છીએ. તો એમના કાકા વડીલ છે, તો એમને પૂછીએ કે ભાઈ આ ઘઉંમાં પહેલાં શું પ્રોબ્લેમ હતો તમારે? પહેલાં તો ઘઉં જ ના થતા. ઘઉં જ ના થતા આ ક્ષેત્રમાં ઘઉં જ માપના થતા. તો આ વખતે જે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરી તો તમને કેવું લાગ્યું આમાં? જોરદાર રિઝલ્ટ એમ કે ભાઈ બતાવી શકો છો? બરાબર દોણો હોય છે. તો એમના યુવરાજના મમ્મી પણ છે અહીંયા, આપણે એમને પણ જરાક વિડીયો વાત કરું. બેન, તમને કેવું લાગ્યું? અમને તો બહુ સારું લાગ્યું. સારું લાગ્યું કે આવું મતલબ કે ઘઉં આપણો થયો જે મતલબ કે અહીંયા થતા જ નહીં એવું કહેતા હતા. થતા જ નતા, પણ આ વખતે જોરદાર છે. જોરદાર છે. યુવરાજ, તને કેવું લાગ્યું બેટા? સરસ ને? તો ખરેખર આપણી પ્રોડક્ટમાં એટલો દમ છે. શરૂઆતથી 1 વીઘો કરો, અલગ અલગ ખેતી કરો, પણ 1 વીઘામાં શરૂઆત કરો. તો જસવંતભાઈ, કરાય કે ના કરાય? કરાય. અને આ વસ્તુ બીજા લોકોને કહેવાય કે ના કહેવાય? વપરાય બીજા લોકોને કહેવાય ને? કહેવાય. તો મારું કહેવાનું કે દરેક જણા વાપરે તો સારું એમ. રિઝલ્ટ સારું હોય. તો અને આ જે મતલબ કે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ઉતારો કેટલો નીકળે? તમારે પહેલાં જે કોઈ પણ જગ્યાએ તમે કરતા હોય તો આમાં ઉતારો કેટલો નીકળે આમ અંદાજે? અંદાજે ગણો ને 50 મણ થાય ઘઉં વીઘામાં. વીઘામાં આ રીતે હોય તો 50 મણ ઉતારો. તો મારું કહેવાનું કે આ બીજા લોકોને આપણે કહીશું કે નહીં કહો? કેવરે. અને હવે બીજી સિઝનમાં શું કરવાનું છે? આપણા એ પ્રોજેક્ટ વપરાય નહીં, હવે નેક્સ્ટ ખેતી બાજરી વાવવાની છે અને મગફળી. કંઈ વાંધો નહીં. તો દોસ્તો, આપણી પ્રોડક્ટમાં એટલું સરસ રિઝલ્ટ છે અને તમે પણ વાપરો અને હું કહું છું બેસ્ટ રિઝલ્ટ છે. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.